નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 0 એટલે કે બેઝિક ફિઝિક્સની અંદર હું હિરેન ભારજા સરે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એકમ વર્તુળ, વર્તુળોનો ખૂણા અને એકમો સાથેના સંબંધની ચર્ચા કરેલી છે. પાછા આજે પણ એના થોડા એક્ઝામ્પલ લેશું અને પછી ત્રિકોણમિતિ તરફ જશું. ત્રિકોણમિતિ શું છે એનો આછેરો અભ્યાસ તમે ધોરણ 10 ની અંદર કરી ગયા છો, એટલા માટે તમને એ સહેલું પડશે. આજે આપણે સંદર્ભ વર્તુળની અંદર એવા ચોક્કસ ખૂણાઓ કે જેનો અંશ સાથે રેડિયનમાં શું સંબંધ છે એની આપણે ચર્ચા કરવી છે અને ત્રિકોણમિતિના ચોક્કસ ગુણોત્તરોની ચર્ચા આપણે કરશું. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર એના સૂત્રોની આપણે ચર્ચા કરશું. આજે આપણે પ્રકરણ નંબર 0 બેઝિક ફિઝિક્સની અંદર પ્રકરણ નંબર 0 બેઝિક ફિઝિક્સમાં લેક્ચર 4ની અંદર પાછા સંદર્ભ વર્તુળની અંદર આવીએ છીએ, એકમ વર્તુળની અંદર આવીએ છીએ અને એ એકમ વર્તુળની અંદર ખૂણા સાથે કેવો સંબંધ છે એની આપણે ચર્ચા કરતા હતા. ધારો કે આ આપણું એકમ વર્તુળ છે. આ એકમ વર્તુળની આ એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે લઈએ છીએ. આ બંને અક્ષને અનુલક્ષીને આ આપણી વાય અક્ષ છે, આ વાય ડેશ અક્ષ, એક્સ અક્ષ અને એક્સ ડેશ એટલે માઇનસ એક્સ અક્ષ. આ આપણું સંદર્ભ બિંદુ થશે. સંદર્ભ બિંદુથી એક્સ અક્ષ ઉપર આપણે માપન કરીએ અને વિષમઘડી દિશામાં માપન કરીએ છીએ. વિષમઘડી દિશામાં માપન કરતા અહીંયા 0 અંશથી શરૂઆત કરીએ છીએ. અહીંયા 90 અંશ મળતું હતું, અહીંયા 180 અંશ મળતું હતું, અહીંયા 270 અંશ મળતું હતું અને એક ચક્ર પૂરું કરતા અહીંયા આપણને 360 અંશ ડિગ્રીની અંદર ખૂણાઓ મળે છે. હવે અલગ અલગ કન્વર્ઝન પણ આપણે જોઈ ગયા છીએ. જે હું અહીંયા લખું છું કે પાઈ રેડિયન બરાબર 180 અંશ ડિગ્રી થાય છે. પછી 1 અંશ બરાબર 60 મિનિટ થાય છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય છે. પાછું અહીંયા લખું છું 1 અંશ બરાબર 3600 સેકન્ડ થાય છે. 1 રેડિયન બરાબર 57.34 અંશ થાય છે, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ, આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. આજે આપણે અમુક ચોક્કસ ખૂણાઓ માટે ના અંશ અને રેડિયન સાથેનો સંબંધ જોવો છે. હવે આપણને ખબર છે કે 0 અંશથી લઈ અને 90 અંશ સુધી, 0 થી 90 અંશ સુધી, તો અહીંયા આપણે બરાબર પાઈ રેડિયન લખીએ છીએ. અહીંયા હું લઉં છું, ધારો કે આ 30 અંશનો ખૂણો છે, એના કરતા અડધો 45 અંશનો ખૂણો છે, એટલે કે 90 થી અડધો. અહીંયા ધારો કે 60 અંશનો ખૂણો છે, તો 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ, આ બધા ખૂણાઓ છે એને હવે આપણે અંશમાંથી રેડિયનમાં કન્વર્ઝન કરવું છે. અંશમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવા છે. એકદમ સરળ છે. પહેલા હું વાત કરું કે 30 અંશ બરાબર કેટલા રેડિયન. પહેલો પ્રશ્ન આપણો એવો થશે કે 30 અંશ બરાબર કેટલા, એટલે કે ખાલી જગ્યા રેડિયન. કારણ કે હવે મોટા ભાગે 30 અંશની જગ્યાએ રેડિયનની અંદર ખૂણા આપેલા હોય ત્યારે એની કિંમતો શું છે એ તો આગળ આપણે જોશું ત્રિકોણમિતિ ગુણોત્તરની અંદર. પણ અહીંયા 30 અંશ બરાબર કેટલા રેડિયન થાય તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ છીએ. જોવો જોઈએ શું ત્રિરાશિ મૂકી શકીએ છીએ કે 180 અંશ બરાબર પાઈ રેડિયન થાય છે. આર્યુ 180 અંશ બરાબર પાઈ રેડિયન માટે 30 અંશ બરાબર કેટલા રેડિયન. 30 અંશ બરાબર કેટલા રેડિયન. ચાલો
ત્રિરાશિ મૂકીએ છીએ તો શું મળશે જોવો જોઈએ, પાઈ ગુણ્યા 30° છેદમાં 180°. આ રેડિયનમાં મળશે. હવે હાલો અંશ ઉડી ગયા, મીંડું ઉડી ગયું. 3 6 18 તો 30° બરાબર પાઈના છેદમાં 6 એટલે કે π/6 રેડિયન થાય. તો 30° જવાબ શું મળ્યો? π/6 રેડિયન. π/6 રેડિયન. 45° ખૂણાની વાત કરીએ. ચાલો તો 45° ખૂણાની અંદર તો કે 45° બરાબર કેટલા રેડિયન? હવે ત્રિરાશિની જરૂર નથી, સીધું અહીંયા કન્વર્ઝન કરીએ. જોવો જોઈએ શું છે, પાઈ કેટલો ખૂણો 45 છેદમાં 180°. ચાલો હવે 45 દુ 90 થાય, 45 દુ 90 જેટલો ખૂણો થાય. તો અહીંયા 45 ચોક 180 થાય. તો 45 180 ને ભાગશો એટલે 4 મળશે, એટલે પાઈના છેદમાં 4 રેડિયન. તો 45° બરાબર કેટલું? π/4 રેડિયન. તો અહીંયા લખતા જવું જોઈએ 30° બરાબર π/6 રેડિયન. π/6 રેડિયન. 45° બરાબર π/4 રેડિયન. ચાલો એના પછી ત્રીજી વાત કરીએ. 60° નો ખૂણો છે જોજો. તો 60° બરાબર ખાલી જગ્યા રેડિયન. તો સીધું સૂત્ર મૂકું, શું થશે જોવો જોઈએ, પાઈ છેદમાં 60 ગુણ્યા 60° છેદમાં 180. ચાલો મીંડું જશે, અંશ ઉડી જશે. 6 તરી 18 બરાબર π/3 રેડિયન. શું મળ્યું? તો કે 60° બરાબર પાઈના છેદમાં 3. તો ક્યારેક અહીંયા જવાબ આપણને મળે છે π/3 રેડિયન. તો આ બધું કન્વર્ઝન કરવાનું કારણ શું છે? આ બધું કન્વર્ઝન કરવાનું કારણ શું? તો કે ભૌતિક વિજ્ઞાનની અંદર અંશ સાથે રેડિયનનો, ડિગ્રી અંશ સાથે રેડિયનનો સંબંધ ખૂબ જ અગત્યનો છે. કારણ કે આગળ જતા ત્રિકોણમિતિ ગુણોત્તરની અંદર આપણે જોશું કે જેની અંદર આપણે ખૂણાઓ અંશની જગ્યાએ ડિગ્રીમાં આપ્યા છે. ચાલો એના પછી આપણે વાત કરીએ ચોથું, તો કે 90° ખૂણો છે. હાલો તો 90° બરાબર ખાલી જગ્યા રેડિયન. તો આમાં ખબર પડી જાય કે 180° પાઈ હોય તો એના કરતા અડધું હોય π/2. છતાં આપણે જોઈએ શું થશે જોવો જોઈએ, તો કે પાઈ ગુણ્યા 90° છેદમાં 180°. અંશ ઉડી ગયા, 0 ઉડી ગયા, 9 દુ 18 રેડિયન. તો 90° બરાબર π/2 રેડિયન. તો જવાબ આપણો આવે છે 90° π/2 જેટલો ખૂણો બને. 90° π/2. અહીંયા પાઈ 270° કેટલો બનતો હશે? હાલો 180° પાઈ બને. હવે અહીંયા સીધા જઈએ, આવા બધા જો 30 ના ગાળા લેતા જશો એટલે બધા તમને ખૂણાઓ મળશે. રેડી? અહીંયા હું લઉં છું 270. તો જોવો જોઈએ પાંચમો ખૂણો આપણો છે 270° બરાબર કેટલા રેડિયન? ચાલો 270° લેવા છે એટલે કે પાઈ ગુણ્યા 270° છેદમાં 180°. અંશ જતા રહ્યા, આ રેડિયનમાં હશે, મીંડું જશે. ખાસ જોજો હવે હું અહીંયા 6 તરી 18 રેડી, 6 તરી 18 અને 7 તરી 21 એટલે અહીંયા આપણને ખૂણો મળે છે 27. 9 તરી 27 અને 6 તરી 18 આ રીતે ઉડે. અહીંયા 3 દુ 6, 3 તરી 9 તો આવું મળે એટલે કે 3π/2. કેટલું મળ્યું? 3π/2. તો 270° બરાબર 3π/2. એનો અર્થ એવો થયો જોવો જોઈએ કે π/2 માં પાઈ ઉમેરાણી. જોવો જોઈએ પાઈના છેદમાં 2 આટલું હતું,
એમાં આખું પાઈ, આ પાઈ થાય ને, જો આ પાઈ થાય તો આ પાઈ જ થવાનું છે. તો π/2 પ્લસ પાઈ કરે તો શું થાય? જો ઉપર ગયા, આવી ગયું 3π/2. ચાલો 360 અંશે ખબર પડી જ જાય. આખું ચક્કર પૂરું કરે એટલે 2π રેડિયન થશે. ન સમજાય તો અહીંયા એક સ્ટેપ કરવાનું પાછું. તો 270 અંશ બરાબર 270 અંશ બરાબર 3π/2 રેડિયન. એનો અર્થ એવો થયો, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા જાઓ એમ ખૂણામાં સતત વધારો થતો જાય. હાલો એક ચક્ર પૂરું કર્યું 2π, પાછા અહીંયા આવો એટલે 2π પ્લસ π/2. તો 2π પ્લસ π/2 કરું, 2π પ્લસ π/2, આ બે ગુણાય, 2 દુ 4, 4 ને 1 5, 5π/2 થાય. તો આના પછીનું કિંમત શું આવે? 5π/2. પાછી પાઈ ઉમેરાય તો આના પછીની કિંમત 3π આવે. પાછું અહીંયા 3π/2 છે. શું છે? 3π/2. તો એમાં પાછું પાઈ ઉમેરાણું, 3π/2 હતા એમાં પાછી આટલું ઉમેરાણું, તો જો 7π/2. આ બધા છે એ ઉમેરાતા જાય છે. 2π 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 કરી એની આગળની કિંમતો તમે મેળવી શકો છો. તો સંદર્ભ વર્તુળની અંદર ખાસ યાદ રાખજો, 0 અંશે 0 જ, 30 અંશે π/6 રેડિયન, 45 અંશે π/4 રેડિયન, 60 અંશે π/3 રેડિયન, 90 અંશે π/2 રેડિયન, 180 અંશે π રેડિયન, 270 અંશે 3π/2 રેડિયન અને 360 અંશે 2π રેડિયન. 360 અંશે એક ચક્ર પૂરું કરે એ દરમિયાન આ મળતા ખૂણાઓ છે. તો ચાલો આનું વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આ સંદર્ભ વર્તુળ પછી ત્રિકોણમિતિના ગુણોત્તર તરફ આપણે જવું છે કે જેના આ ખૂણાઓ ખૂબ જ અગત્યના છે. તો આજે માત્ર આપણે આજના લેક્ચરની અંદર લેક્ચર નંબર 4માં જે બાકીના ખૂણાઓ હતા એની ચર્ચા કરી અને હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર તરફ જશું. ચાલો પેલા સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ચાલો આજે તમને હું હોમવર્કની અંદર આવા બીજા ખૂણાઓ તમને આપીશ જેની અંદર તમારે અંશમાંથી રેડિયનમાં કન્વર્ઝન કરવાનું છે. પહેલા હું તમને એ હોમવર્ક આપી દઉં એટલે તમે નોટ કરી લ્યો. હલો અત્યારે આપણે ખૂણાઓની વાત કરી, એમાં 30 અંશ, 45 અંશ, 90 અંશ, 270 અંશ આ બધાને રેડિયનમાં કન્વર્ટ કર્યા. હવે હોમવર્કની અંદર તમારે ડે ટુ ડે વર્કની અંદર રોજના રોજ વર્કની અંદર આ તો તમારે લખવાનું જ હોય. એ સિવાયનું હોમવર્ક તમને અત્યારે પહેલાં હું આપી દઉં, પહેલાં આના માટે, પછી આપણે ત્રિકોણમિતિ ગુણોત્તરની અંદર જશું. હોમવર્કની અંદર તમારે આજે આ 30, 60, 45 એ બધા તો ખૂણા લીધા જ. હવે તમારે 90 પછી 90 સુધી આપણે લીધા અને 270 એટલે મોટા ખૂણાઓની વાત કરી. એની વચ્ચેના ખૂણાઓ એટલે 120 અંશ બરાબર કેટલા રેડિયન? આ પહેલું. બીજું હોમવર્કની અંદર 135 અંશ બરાબર કેટલા રેડિયન? ખાસ જોજો, 120 અંશ, 135 અંશ, 150 અંશ બરાબર કેટલા રેડિયન? 150 અંશ બરાબર કેટલા રેડિયન? ચોથું 165 અંશ બરાબર કેટલા રેડિયન? પાંચમું 210 અંશ બરાબર કેટલા રેડિયન? છઠ્ઠું 225 અંશ બરાબર કેટલા રેડિયન? સાતમું 240 અંશ બરાબર કેટલા રેડિયન? આ બધા ખૂણાઓનું કન્વર્ઝન તમારે શોધવાનું છે. 240 હજી તમારે લેવું હોય તો લઈ શકાય. 255 અંશ બરાબર કેટલા રેડિયન?
હોમવર્કની અંદર તમારે આને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે ને પાઈના સ્વરૂપમાં પાઈની કિંમત નથી મૂકવાની. જોવો જોઈએ મેં ક્યાંય પાઈની કિંમત મૂકી નથી. 3.14 મૂકી છે, ક્યાંય મૂકેલી નથી. તમારે પણ પાઈની કિંમત મૂકવાની નથી. એને તમારે વ્યવસ્થિત એવા આવી રીતે π/6 કે 3π/6 કે 4π/6 જેવા સ્વરૂપમાં મળે એવા સ્વરૂપની અંદર તમારે આને કન્વર્ઝન કરી અને હોમવર્કમાં લખવાનું છે. તો આ નોટ કરી લેજો અને આ પદ્ધતિ પણ સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને સરળ પડે. તો હોમવર્કની અંદર તમારે આટલા ખૂણાઓનું કન્વર્ઝન કરવાનું છે રેડિયનમાં. શેમાં કન્વર્ટ કરવાનું છે? રેડિયનમાં. ચાલો, રેડિયનમાંથી અંશમાં કન્વર્ટ કરવું હોય તો ઊંધું કરવાનું થાય. રેડિયનમાંથી અંશમાં કન્વર્ઝન કરવું હોય તો ઉલટાવી નાખવાનું થાય. એટલે એ આપણે આવડવું જોઈએ. એકાદું એક્ઝામ્પલ લઉં પહેલા હું. રેડિયનમાંથી અંશમાં કન્વર્ટ કરવાનું એક્ઝામ્પલ લઉં. ઉદાહરણ તરીકે 3π/4 રેડિયન આપણને આપ્યું છે. અહીંયા હું રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ઝન કરું છું. 3π/4 બરાબર કેટલા અંશ થાય એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણી પાસે એક સૂત્ર તો છે જ કે પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય તો 3π/4 રેડિયન બરાબર કેટલા અંશ થશે? 3π/4 બરાબર કેટલા અંશ? એક એક્ઝામ્પલ તમને લખી દઉં છું. આવા બીજા એક્ઝામ્પલ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, આને હું સામે જવા દઉં. શું થશે? 3π/4 × 180 છેદમાં પાઈ. પાઈ નીચે જશે, પાઈ ઉડી જાય. હાલો, અહીંયા 2 9 એટલે 90 વધશે એટલે કે 3 × 90 છેદમાં 2. હજી અહીંયા 45 તો 45 તરી 5 તરી 15 નો પાંચડો બધી 1 3 ચોક 12 ને 1 13 135 અંશ. 135 અંશ એટલે કે 3π/4 રેડિયન બરાબર મને ખૂણો મળે છે 135 અંશ. મેં તમને અહીંયા જે હોમવર્કમાં આપ્યું છે એનું એક સોલ્યુશન કરી દીધું. જો 3π/4 રેડી. આ રીતે હવે મેં અહીંયા શું કર્યું છે? રેડિયનમાંથી કન્વર્ટ કર્યું. રેડિયનમાંથી અંશમાં કન્વર્ટ કર્યું. તો ઉલટું કરશો એટલે તમને 135 મળ્યું. 135 માંથી 3π/4 મળશે. એ પણ પ્રોસેસ તમારે કરવાની છે, વ્યવસ્થિત લખવાની છે અને એની પ્રેક્ટિસ પણ કરવાની છે. તો આ છે એકમો વર્તુળના અલગ અલગ એકમો સાથેનો સંબંધ અને એનું કન્વર્ઝન. ખૂબ જ અગત્યનું છે ભૌતિક વિજ્ઞાનમાં. આ ખૂબ જ અગત્યનું છે ફિઝિક્સની અંદર. એટલા માટે આપણે એને આજે લીધું છે. હવે આ એક નોટ ડાઉન કરી લેજો અને આના રેડિયનમાંથી ડિગ્રીના અલગ અલગ તમારી રીતે 10 એક્ઝામ્પલ તમારે લેવાના છે અને વ્યવસ્થિત લખવાના છે અને એનું કન્વર્ઝન તમારે કરવાનું છે. તમારી રીતે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. ચાલો, હવે આપણે વાત કરવી છે ત્રિકોણમિતિય ગુણોત્તરની. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રિકોણમિતિના ગુણોત્તરને લગતા સૂત્રો જે ફિઝિક્સની અંદર આપણને કામ આવશે એની આપણે વાત કરવી છે. ચાલો, અત્યારે આપણે વાત કરીએ ત્રિકોણમિતિ ગુણોત્તર. તો 10મા ધોરણની અંદર સ્પેશિયલ ચેપ્ટર તમે ભણી ગયા છો. ત્રિકોણમિતિ ગુણોત્તર. હવે એકદમ સરળ છે ત્રિકોણમિતિ ગુણોત્તર. અહીંયા કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ હું દોરું. ત્રિકોણમિતિ ગુણોત્તરની અંદર કાટકોણ ત્રિકોણ ખૂબ જ અગત્યનો હોય. એમાં આપણે અહીંયા જોઈએ છીએ કે વર્તુળની અંદર વચ્ચે કાટકોણ ત્રિકોણ જ હોય છે, કાટકોણ જ હોય છે. આ 90 અંશનો ખૂણો બનાવે છે. હવે આને હું નામ આપું A, B અને C. ધારો કે આ AC રેખા છે એ BC સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. થીટા જેટલો ખૂણો બનાવે છે. તો આગળના અભ્યાસની અંદર ધોરણ 10ની અંદર તમે ત્રિકોણમિતિય ગુણોત્તર ભણી ગયા છો અને એના વિધેય વિશે પણ ચર્ચા કરી ગયા છીએ. કુલ 6 વિધેય છે. કયા કયા? તો કે એક સાઇન વિધેય, બીજું કોસાઇન વિધેય,
ત્રીજું ટેન્જન્ટ વિધેય, જેને આપણે ટેન તરીકે ઓળખીએ છીએ. પછી ચોથું કોટેન્જન્ટ વિધેય, જેને કોટ વડે ઓળખીએ છીએ ટૂંકમાં, અને કોસ વડે ઓળખીએ છીએ, અને સાઇન વડે ઓળખીએ છીએ. પાંચમું સેક વિધેય, એટલે એને સેકન્ડ કહેવાય, જેને સેક વડે ઓળખીએ છીએ. અને છઠ્ઠું કોસેકન્ટ, એને કોસેક તરીકે ઓળખીએ છીએ. આ 6 વિધેય આપણી પાસે છે. હવે એને આપણે અહીંયા ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર લઈએ છીએ. તો જોવો જોઈએ, આ ખૂણો છે, આ ખૂણામાં કાટકોણ ત્રિકોણની અંદર આ કર્ણ થશે, તો ખૂણાની આ સામેની બાજુ થશે સાબા, આ ખૂણાની આ પાસેની બાજુ થશે, જેને પાબા ટૂંકમાં દર્શાવાય પાસેની બાજુ, પાબા. હવે આપણે એ કન્વર્ઝન અહીંયા ગુણોત્તર સ્વરૂપે લેવા છે. એ કન્વર્ઝનને અહીંયા ગુણોત્તર સ્વરૂપે લેવા છે. એકદમ સરળ છે. પેલો હું ગુણોત્તર લઉં છું, તો અહીંયા કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો સી થીટા ખૂણો બનાવે છે, તો ખૂણા સી માટે હું લઉં, અને ખૂણો સી બરાબર થીટા છે, તો હું અહીંયા લઉં કે સાઇન થીટા બરાબર, હાલો કેટલો ખૂણો બનાવે છે, સાઇન થીટા બરાબર થીટા જેટલો ખૂણો. તો સાઇન થીટાનું સૂત્ર શું આપણે 10માં ભણી ગયા, સાબા છેદમાં કર્ણ. સાબા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હાલો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC. અને એ આપણને ખૂણો કયો આપશે, ખૂણો C આપશે. બધા ખૂણા C ના સંદર્ભમાં જ લઈએ છીએ. બીજો લઈ કોસ થીટા, તો કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. હાલો પાસેની બાજુ કઈ છે, પાબા BC છેદમાં કર્ણ AC. એ પણ ખૂણા C ના સંદર્ભમાં જ લઈએ છીએ, બધા ખૂણા થીટા જ છે. હાલો એક સાઇન થીટા, પેલો ગુણોત્તર ત્રિકોણમિતિ ગુણોત્તર તરીકે સાઇન થીટા સાબા છેદમાં કર્ણ. બીજો ખૂણો કોસ થીટા પાબા છેદમાં કર્ણ. ત્રીજો લઉં ટેન. ચાલો તો ત્રીજો ખૂણો ટેન થીટા. ટેન થીટા એટલે શું, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સાબા છેદમાં પાબા, સાબા એટલે AB છેદમાં BC, AB છેદમાં BC. ક્લિયર છે? ખાસ જોજો. ત્રીજો, પછી ચોથો, હાલો કોટ થીટા, કોટેન્જન્ટ, આનું ઊંધું, તો પાબા છેદમાં પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે સાબા, તો BC ના છેદમાં AB. આર્યું સામે જ છે, પાબા છેદમાં સાબા, BC ના છેદમાં AB. રેડી? હાલો એના પછી પાંચમો ખૂણો સેક થીટા. હવે જોવો જોઈએ, સેક થીટા છે એ 10મા ધોરણમાં ભણી ગયા છીએ. હવે એમાં ઊંધું હશે. કોનું ઊંધું હશે, તો કે કોસનું. તો કોસ એટલે શું છે, તો કે કર્ણ, તો કર્ણ છેદમાં પાબા, કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ એટલે AC, પાસેની બાજુ એટલે BC, AC છેદમાં BC. હાલો છઠ્ઠું છેલ્લું છે કોસેક. કોસેક છે એ સાઇન નું ઊંધું છે, તો કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે સાબા, કર્ણના છેદમાં સાબા, કર્ણ એટલે AC, સાબા એટલે AB, AC ના છેદમાં AB. ક્લિયર છે? આ ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર આ 6 ગુણોત્તર આપણે લીધા છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. 6 યાદ રાખવાના છે. સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાબા છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર સાબા છેદમાં પાબા, કોટ થીટા બરાબર પાબા છેદમાં સાબા, સેક થીટા બરાબર કર્ણ, સેક થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ નજીકનો જ ખૂણો. પછી કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ.
આ ત્રિકોણમિતિય ગુણોત્તર એ ભૌતિક વિજ્ઞાનનો એક પાયો જ છે, જેનો મોટા ભાગે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટાનો મોટા ભાગે ઉપયોગ કરશું. અઢળક ઉપયોગ આ ત્રણનો થશે. એટલા માટે એ આખા ત્રિકોણમિતિય ગુણોત્તરને સમજવું ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ આપણે લખ્યા. હવે આનો આપણે પેલા સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે વ્યવસ્થિત તમે લખી શકો. ચાલો, હવે તમારે શું કરવાનું છે કે તમને જે હોમવર્ક મેં આપેલું છે એની અંદર અહીંયા જે વસ્તુ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર લીધા છે એના તમારે અલગ અલગ સ્વરૂપો લખવાના છે. અલગ અલગ સ્વરૂપ એટલે શું? તો સાઇન થીટાનો અહીંયા સંબંધ શું છે સેક થીટા સાથે એ. ઉદાહરણ તરીકે અહીંયા મેં બે સૂત્ર લખ્યા છે, સાઇન થીટા અને સેક થીટા. તો સાઇન થીટા બરાબર સાબાન છેદમાં કર્ણ છે, જ્યારે કોસેક થીટા બરાબર કર્ણન છેદમાં સાબા છે. તો એક સંબંધ મેં અહીંયા લખ્યો કે સાઇન થીટાનું ઉલટું કોસેક થીટા થાય છે. એવું થયું ને, જોવો જોઈએ, મને દેખાડો કે સાઇન થીટાનું ઉલટું 1/છેદમાં કોસેક થીટા કરવું એટલે પાછું મને આ મળે, અને ઉલટાવી નાખવું એટલે મને આ મળે. અથવા એમ પણ કહી શકાય કે કોસેક થીટા બરાબર 1/છેદમાં સાઇન થીટા થાય છે. આ મેં તમને કન્વર્ઝન કરીને આપ્યું. હવે તમારે આમાંથી અવલોકન કરવાનું છે કે કોસ થીટા સાથે કોનો સંબંધ છે, ટેન થીટા સાથે કોનો સંબંધ છે, કે સાઇન થીટા અને કોસ થીટાનો ગુણોત્તર લઈ તો ટેન થીટા થાય, કોસ થીટાનો સાઇન થીટાનો ગુણોત્તર લઈ તો કોટ થીટા થાય. આ તમારે હોમવર્કની અંદર પ્રેક્ટિસમાં કરવાનું છે. એના અલગ અલગ સૂત્રોની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. તો આજના પ્રકરણની અંદર, આજના 0 લેક્ચરની અંદર, લેક્ચર નંબર 4માં આપણે ખૂબ જ અગત્યની માહિતી લીધેલી છે, જેની અંદર અલગ અલગ ખૂણાઓને રેડિયનમાં કન્વર્ટ કર્યા, રેડિયનમાંથી અંશમાં કન્વર્ટ કર્યા, પછી ત્રિકોણમિતિય ગુણોત્તરની ચર્ચા કરી. ચાલો જોઈ લેજો વ્યવસ્થિત.